જી હા, ખેડૂત ખરાઈ અંગે નવા પરિપત્રો આવ્યા છે, પરંતુ એ પહેલા અમારા છેલ્લા વિડીયોને આપે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધી જો તમે કોઈ અન્ય તાલુકામાં ખેતીની જમીન ખરીદી હોય તો તેના માટે ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર કઢાવવું પડતું હતું, અને આ પ્રમાણપત્ર કઢાવવા માટે પહેલાં તો ઓનલાઈન અરજી કરવી પડતી હતી. અરજીમાં 1951-52થી આજની તારીખ સુધી ઉત્તરોત્તર નોંધ દર્શાવવી પડતી હતી, અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા એટલે કે પ્રાંત સાહેબ દ્વારા આ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવતું હતું. અને ઘણીવાર જૂનું રેકોર્ડ ઉપલબ્ધ નથી હોતું, અપ્રાપ્ય હોય છે, અને ખેડૂત ખરાઈ નથી થઈ શકતી અને દસ્તાવેજ કરીને ફસાઈ જવાતું હતું. પરંતુ હવે નવો પરિપત્ર આવ્યા બાદ વહેંચાણના કિસ્સામાં ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર કઢાવવાની જરૂર નથી. માત્ર વહેંચાણની નોંધની અરજી સમયે 1995થી અત્યાર સુધીનું ટાઇટલ દર્શાવવાનું રહેશે, અને જે તે સક્ષમ અધિકારીએ જાતે જ ટાઇટલ ચેક કરી શેરો મારવાનો રહેશે. વધુ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો ઉપર સંપૂર્ણ માહિતી આપતો વિડીયો ટૂંક સમય